આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર અને યાત્રાધામ શામળાજી ખાતે પણ વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટી પડ્યા હતા। ખાસ કરીને ગુરુ પૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવ અને ઇષ્ટદેવના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે અને મંદિર પરિસર એ ભક્તોથી ઉભરાયું હતું। ભક્તોના એ જયઘોષની સાથે અહીંયા ગુંજી ઉઠ્યું હતું। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર તેમજ નિજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। ત્યારે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। ખાસ કરીને શામળાજી ભગવાન એટલે કે સ્વયં નારાયણ અને એમના અંશાવતાર એવા કૃષ્ણચંદ્ર ભગવાન અને આ જગતમાં આ સનાતન ધર્મમાં ગુરુ તરીકે સ્વીકાર્યા એવા કૃષ્ણ વંદે જગદગુરુ એવા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન કૃષ્ણચંદ્રજી જગતના પરમ ગુરુ છે એવા આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાનો શણગાર કરી આભૂષણોથી અલંકૃત કરી अनेक भक्तों दर्शन करी धन्यता अनुभवे छे। भगवान ने गुरु तरीकेना दर्शन करी घणा भक्तों धन्य बन्या छे। वसुदेव सुतम देवम कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगतगुरु। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે। જગતના પિતા એવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણે અને શરણે વહેલી સવારથી જ ભક્તો આજે જઈ રહ્યા છે। હાલ અત્યારે યાત્રાધામ શામળાજી ખાતે છીએ। આપણે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે હજારો ભક્તો છે તે ભગવાન શામળિયાના જે ગુરુ પૂર્ણિમાના દિવસે પાવન અવસરે ભગવાન શામળિયાને ગુરુ માનીને પગે લાગવા માટે અહીં આગળ મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી રહ્યા છે। વહેલી સવારથી જ જે મંદિર પરિસર છે તે ભક્તોની લાઈનોથી ઉભરાઈ રહ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે ભક્તો છે તે ભગવાન શામળિયાને એટલે કે પોતાના આરાધ્ય દેવ અને જે ગુરુ કૃષ્ણમ વંદે જગતગુરુ જે જગતનો જે ગુરુ છે તેને પગે લાગવા માટે વહેલી સવારથી જ અહીં આગળ ઉમટ્યા છે અને ભગવાન શામળિયાના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।